સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે આર્થિક સર્વેક્ષણનો અહેવાલ રજૂ કર્યો છે ત્યારે આ અંગે આર્થિક બાબતોના નિષ્ણાત મૃણાલ પટેલે જણાવ્યું કે દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવે છે અને એના એક દિવસ પહેલા આર્થિક સર્વેક્ષણ રજૂ કરાય છે. આ આર્થિક સર્વેક્ષણમાં ગત વર્ષનો ડેટા અને આગામી વર્ષના સુઝાવો પર ચર્ચા કરાય છે. આવતા વર્ષનો જીડીપી ગ્રોથ રેટ કેટલો રહેશે? તો વર્ષ 2026-27માં આપણો જીડીપી ગ્રોથ રેટ 6.8 થી 7.2% વચ્ચે રહી શકે એવું અનુમાન છે. બીજું, ચીફ ઇકોનોમિક એડવાઇઝરે કેટલીક રાજ્ય સરકારો દ્વારા શરૂ થયેલ રેવડી કલ્ચર એટલે કે અનકન્ડિશનલ કેશ ટ્રાન્સફર પર ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રકારે જે પૈસા આપવામાં આવે છે તેનાથી હેલ્થ એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારો ઓછો ખર્ચ કરી શકે છે. એટલે બ્રાઝિલ જેવું મોડેલ અપનાવવું જોઈએ. બ્રાઝિલમાં પણ કેશ ટ્રાન્સફર થાય પણ એ શરતી હોય છે, કન્ડિશનલ. ત્રીજું, શેર બજારમાં આજકાલ આલ્ગો ટ્રેડિંગનો જમાનો છે. ઇકોનોમિક સર્વે ચિંતા વ્યક્ત કરી છે કે આવા એઆઈ મોડેલ્સ સોશિયલ મીડિયાનું બહુ અવલોકન કરતા હોય છે કે નાના નાના ટ્રેન્ડ શું ચાલી રહ્યા છે એક દેશમાં અને એના પરથી એ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેવાનું ચાલુ કરે છે. પરિણામ સ્વરૂપ આ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ ભારતથી અલગ અલગ સમયે ખૂબ પૈસા લઈને નીકળી જાય છે. એનું એક કારણ કે નાના નાના ટ્રેન્ડને પણ બહુ મોટું વિકરાળ સ્વરૂપ જોઈ લે છે અને એમને લાગે છે કે ભારતનું અર્થતંત્ર જોખમમાં છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. ઇકોનોમિક સર્વે એ પણ ભલામણ કરી છે કે આપણે જો રૂપિયાને સ્ટેબલ રાખવો હોય જેવું સ્વિટ્ઝરલેન્ડ કે જાપાનની કરન્સી છે તો ભારત એક મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ બનવું પડશે